અને પાપી બનાવે છે કઢી બનાવે અને એમને તે બેટર છે ઝૂકની રહી છે આપણે તીખી ભજીયા તો ના થાય એટલે આપણે ડુંગળી ના કરવાના હે થોડા બસ આપણે આટલું તર નાખ્યા હે એક વખત દબાઈને દીધા કઢી થઈ છે હવે આપણે તળી નાખવી અને પપ્પાનું ફેવરેટ વસ્તુ બની ગયું છે દાળ વડા ટીકડી ભજીયા હવે જેવા લાગ્યા એક નંબર તો ગઈ હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. સ્વાગત છે તમારો નવા બ્લોગમાં. તો સાંજના વાગી ગયા 6. જય માતાજી મમ્મી. મમ્મી ગેમ રમવા બેઠા બેઠા. ભક્તિબુન જય માતાજી. શું કરો? ટીકડી ભજીયા બનાવવાના તો ડુંગળી કાપવું અને આપણે હવામાં દાળ પલાળી દીધી આપણે પીસી નાખીને તો ગાઈસ દાળ તો તૈયાર થઈ ગઈ આપણી. હવે દાળ વડા બનાવવાના તો મળીએ હમણાં. ગાઈસ આપણે અડધી બધી ડુંગળી કાપી નાખીએ અને હવે મમ્મી કાપે ડુંગળી ચમકે ધાબા ઉપર એક ટેટી થઈ જઈ છે એટલે કટિંગ કરવા આ મેડમ તો પકી ગયા હે લઈ લો કઈ ટેટી પાકી જઈ એટલે લેવા આવ્યા મસ્ત થઈ ગઈ લ્યા તોડો દાણા લો કઈ લાયા નહીં તોડે એમ નામ કર નાખો આપણે ટેટી તો લઈ લીધી છે ના ગઈશ આપણે હવે મીઠો લીમડો જબરો થઈ ગયો દાળનું પાણી નાખ્યું મગનું પાણી તારું વાંચ્યું ગાઈશ બસ જબરી આવે લે ટેટીની આપણે ટેટી બેટી લઈને આવતા રહ્યા ન્યાચે મસ્ત થઈ ગઈ આપણે જોયું હોય નાખી આટલી ટેટીમાં કોણ ખાય આટલી ટેટી કોણ ખાય ચાખવાની ખાવી ટેસ્ટિંગ મારવાની ચમકી અમારા ચાલવાનું એટલે હોય પેલા હું ખાઈ જતી પણ હવે આવ્યું ને વાવાઝોડું એટલે અમારા બેનો ભાગ પડશે તો ગઈશ આપણે બેટર હજુ મસાલો ને બસાલો કરો ના થઈ જાય આપણે હજુ બેટર બનાવી નાખવી ગાઈશ ગાઈશ બેટર હવે બનાવી તને નહીં બતાવું પણ એક વખત તરીને પછી બતાવી ગાઈશ રેસીપી જુઓ તો ગાઈશ કોમેન્ટ કરજો નહીં મમ્મી તો ગાઈસ મરચા બરચા નાખીને ભકીએ બેટર બનાવી નાખ્યું અને આ પાછા ડુંગળી ના કરવાના છે થોડાક એટલે સમારીને મૂકી છે મરચા અને ડુંગળી બે તૈયાર કરીને મૂક્યું છે અને આ ભકીએ બેટરના બોલા શું કરે છે લાડ મસ્ત જો ટેસ્ટી એટલે બાકી લાડવા બનાવે છે થાળીમાં બનાવે કેવો બનાવે હા તરતી વખત તરી જાય પછી તો ગાઈસ વાગવા 6:30 અને હવે મારે છે તે દીવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે હું દીવા કરીશ તો ગાઈસ વાગી જાય રાતના 7 અને આપણે ટીકડી ભજીયા એક દાના તર નાખ્યા આપણે આ પછી તરશું અને મારા મમ્મી દીવા કરી નાખ્યા માતાજીના અને મારા મમ્મીને માથું ચડી ગયું હે એટલે ઉતી હે ખાવાનું ભાવે ને તરિયેલું ગમતું નહીં માથું ચડી જાય તેલનું અમારે એવું ગમે બનાવી તો એને ભાવે પણ તોય માથું ચડી જાય કોમેન્ટ કરજો ચાલુ જ રે અને આવું એટલે વધારે દુખે તળે એટલે મામી દીવા કરીને ઉતી હે અને આરતી થાય હે માતાજીને દીવા કરી નાખ્યા હે અને આપણે તે એક વાર તર નાખ્યા હતા ભજીયા
અને ભાભી બનાવે કઢી બનાવે અને એમને તે બેટર છે જુ આપણે ટીકડી ભજીયા તો ના થાય એટલે આપણે ડુંગળી ના કરવાના થોડા અને આપણે ટીકડી ભજીયા તે એક વાર તળ નાખ્યા પપ્પા એમ આવે પછી બીજી વાર તો શું તો કહીશ બતાવી દો તમને તો બનાવી દેવાનું તો કહીશ આપણે આટલું તળ નાખ્યા એક વખત દબાઈને દીધા કઢી થઈ છે હવે આપણે તળી નાખવી તો કહીશ હવે આપણે હમણાં મળીએ તો કહીશ લાગી જાય રાતના 8 અને આપણે ગોટા બધું બનાવી દીધું અને જેવડો વરસાદ ચાલુ થઈ ગયો હે અને જ્યારે વિચારવી તારે ગોટા નહીં ખાવા તારે વરસાદમાં અને નહોતું વિચાર્યું તો ખાવાનું ધ્યાનમાં પપ્પા એમની દુકાને આવતા રહ્યા હે અને આજ પપ્પાનું ફેવરેટ વસ્તુ બની ગયું હે દાળ વડા ટીકડી ભજીયા પપ્પા ટેસ્ટ કરો તો કમ્પ્લીટ જ હશે પણ ટેસ્ટ કરો ચાખી લીધું ચાખો ફટાફટ મમ્મી પપ્પાને ટેસ્ટ કરવા દે मम्मी जम्मे में क्या क्या है जे पापा रिव्यू आल दे रे દાળ વડા हाँ गेहूं की रोटी क्या होगी ડુંગળી બટાકા શાક ડુંગળીના ભજીયા कढ़ी થોડી ડુંગળી લીંબુવાળી આ અથાણું આ દૂધ આ પાણી चलो जमवा अब जमवा आ गया एक नंबर તો ગઈ ચાલો બધા ભજીયા ખાવા ટીકડી ભજીયા અને ડુંગળીના ભજીયા તો હવે આપણે બધા બેસી જવી તો આ બ્લોગ ગમે અહીંયા જેન કરવી અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય ગુડ નાઇટ